નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। પાકીટ ચોરોએ પોલીસ ચોકીમાં જ એએસઆઈનું પાકીટ ચોરી કરી લોકઅપમાં રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોલીસે ત્રણેય યુવકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। દાહોદ જિલ્લામાં પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતા હોય તેમ ત્રણ યુવકોએ લીમખેડા પોલીસ સ્ટેશનની મોટી બાંડીબાર આઉટપોસ્ટના એએસઆઈ અને અન્ય કોન્સ્ટેબલ 9મી જુલાઈએ સમન્સની કામગીરી માટે આઉટપોસ્ટને તાળું મારીને ગયા હતા। જ્યારે પરત ફર્યા ત્યારે ચોકીનું તાળું તૂટેલું હતું અને એએસઆઈ સંજય વણજારા પોતાનું પર્સ ચોકીમાં જ ભૂલી ગયા હતા। તે 2600 રૂપિયા સાથેનું પર્સ પણ ગાયબ હતું। એટલે તસ્કરો પોલીસ ચોકીમાં પોલીસનું જ પાકીટ ચોરીને ફરાર થઈ પોલીસને જાણે પડકાર ફેંક્યો હતો। સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી હતી। ત્યારે સોશિયલ મીડિયામાં ચોંકાવનારી રીલ વાયરલ થઈ હતી, જેમાં ત્રણ યુવકો વારાફરતી લોકઅપમાં જાય છે અને મિત્ર તેને મળવા આવે છે તેવી રીલ બનાવી હતી। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દાહોદ એલસીબી અને લીમખેડા પોલીસે દાહોદના રહેવાસી નવસાદ શેખ, અયાઝ મોહમ્મદ મકરાણી અને બાદલ રાવલ ત્રણેય યુવકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। બાંડીવાર ઉભીમાં ત્રણેક જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી પોતાની બે ઈસમોએ પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ તેમાં પડેલ આશરે 2600 રૂપિયા જેટલાની ચોરી કરી તેઓ તેમની રીલ બનાવી નીકળી ગયેલ, જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જેએમ ખાટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ત્રણેય ઈસમોમાંથી એક નવસાદ રજબભાઈ શેખ રહે દાહોદ, અયાઝ મોહમ્મદ રીઝા મોહમ્મદ મકરાણી ઉમર 18 રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદ વાળા હોવાનું જણાતા અને આ ગુનામાં દહેલ આશરે 2680 રૂપિયા તેમજ 3 મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે ત્રણેય તોમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે।